સદીઓ જૂની પરંપરા આજે પણ યથાવત છે। જામનગરના આમરા ગામે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ભમરિયા કૂવામાં રોટલો પધરાવીને કેવો વરસાદ રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે। આજના દિવસે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થાય છે। એક પરિવારના ઘરે રોટલો બને છે અને ત્યારબાદ કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે। આજના દિવસે કૂવામાં રોટલો ઉગમણી દિશા તરફ પડતા આ વર્ષે 16 આની વરસાદ થવાનો સંકેત મળ્યો છે। વરસાદમાં સારું થવાના સંકેત મળતા ખેડૂતો અને ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી। ઉલ્લેખનીય છે કે વર્તારામાં સારું પાછોતરો વરસાદ પણ વરસી શકે છે તેવા પણ સંકેત મળ્યા। અને આ પરંપરા તો 350 થી 400 વર્ષથી ચાલે છે। અને આ રોટલા કૂવામાં નાખ્યા પછી વરસાદના વર્તારા માટે અત્યારે તો એવું કહે છે કે રોટલા ઉપરથી વરસાદનો વર્તારો મળે છે। છેલ્લા 30 વર્ષથી તો હું જોઉં છું કે જે પ્રમાણે રોટલા ગયા હોય એ પ્રમાણે વરસાદ થાય છે 100%। ઉગમણી દિશામાં રોટલો જાય તો વરસાદ સારો થાય, આથમણી બાજુ રોટલો જાય તો વરસાદ નબળો પડે છે। શરૂઆત એવી રીતે થાય કે ભાઈ દલવાડીભાઈના ઘરે રોટલા બને છે ને વાણંદભાઈ ઘરેથી રોટલા લઈ આવે ને ક્ષત્રિય સમાજ આમાં કૂવામાં માતાજીએ પ્રસાદી ધરીને પછી રોટલા કૂવામાં પધરાવવામાં આવે છે। પછી એની પછી તારણ નીકળે વરસાદ કેવો થશે નહીં થાય। આ વર્ષોથી હાલતી પરંપરા છે। આ વખતે જે રોટલા નાખવામાં આવ્યા છે આ વડીલોનું એવું કહેવાનું છે કે ઉગમણી દિશામાં ગયા છે અને વરસાદ 100% 16 આની વરસાદ સારો થશે।